નમસ્કાર મિત્રો. તો આજ રોજ મિત્રો આપણે જૂનું પેપર સોલ્યુશન જોવાના છીએ. જે મિત્રો એસએમસી એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છે તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ખાસ એકવાર બધા જ જૂના પેપર સોલ્યુશન કરી લેવા તમને ખૂબ જ ફાયદો થશે. તો ચાલો મિત્રો આ એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન શરૂ કરીએ. અને એના પહેલા મિત્રો તમને એક અગત્યની બાબત જણાવી દઈએ કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, ગોનોરિયાની બીમારીના જીવાણુનું નામ જણાવો મિત્રો. તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, ગોનોકોક્સ. બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 2 જોઈએ, કયા શબ્દ સમૂહ માટે અર્ધનિર્મિત ખાસ મિત્રો સામાસિક શબ્દ વાપરી શકાય છે? ખાસ મિત્રો કયો પૂછવામાં આવ્યો છે? અર્ધનિમિલિત. ખાસ મિત્રો અર્ધનિમિલિત. તો મિત્રો જવાબ આવશે તમને બી ઓપ્શન, અડધી મિચાયેલી અને અડધી ખુલ્લી, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 3 જોઈએ, શરીરના કોષોના નિર્માણ, ઘસારો પૂરો પાડવા અને સ્નાયુના મજબૂતીકરણ માટે કયો પોષક ઘટક અનિવાર્ય છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન આવશે, પ્રોટીન. ખાસ સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 4 જોઈએ, કયા પાચક રસનો ઉત્સેચક ટાઇલિન છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. કયા પાચક રસનો ઉત્સેચક ટાઇલિન છે? તો જવાબ આવશે મિત્રો સ્વાદુ પિંડ રસ, એટલે કે સી ઓપ્શન. નહીં મિત્રો, ચોથામાં પાચક રસનો ઉત્સેચક ટાઇલિન એટલે મિત્રો જવાબ આવશે તમારો ડી ઓપ્શન. સોરી મિત્રો, ડી ઓપ્શન લાળ રસ. પ્રશ્ન નંબર 5 જોઈએ, સલખણું નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો મિત્રો ડી ઓપ્શન આવશે કલખણું. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર આપણે 6 જોઈએ, બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. બ્રોન્કાઇટિસ. તો મિત્રો બ્રોન્કાઇટિસ જે શરીરના મિત્રો શ્વાસનળી, ખાસ એટલે કે જવાબ તમારો શું આવશે? એ ઓપ્શન, શ્વાસનળીને અવયવને લગતો રોગ છે, એટલે કે શરીરના જે શ્વાસનળીનો ભાગ હોય છે એને બ્રોન્કાઇટિસ. ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 7 જોઈએ, કાન કેટલા ભાગનો બનેલો છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કાન કેટલા ભાગનો બનેલો છે? તો જવાબ આવશે મિત્રો 3 ભાગનો બનેલો છે. ખાસ મિત્રો કેટલા ભાગ કાનના ભાગ પૂછવામાં આવે તો મિત્રો 3 ટીક કરવા મિત્રો. ખાસ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 9 જોઈએ, કાચા સોયાબીન અને રાંધેલા સોયાબીન વચ્ચે શું તફાવત છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કાચા સોયાબીન અને રાંધેલા સોયાબીન વચ્ચે શું તફાવત છે? તો જવાબ આવશે મિત્રો પ્રોટીનના મૂલ્યો. ખાસ શું જવાબ આવશે? પ્રોટીનના મૂલ્યનો તફાવત છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, લેપ્ટોપાયરોસિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. લેપ્ટોપાયરોસિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો જવાબ આવશે તમારો મિત્રો સી ઓપ્શન, લે ઇન્ટેરોગન્સ. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 11 જોઈએ મિત્રો, 5 વર્ષ પહેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 વર્ષ, 5 વર્ષ બાદ હવે દરેક બાળકની સરેરાશ ઉંમર કેટલી હોય? તો મિત્રો આ ગણિતનો પ્રશ્ન છે. તો મિત્રો જવાબ આવશે તમારો ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 12 જોઈએ, નીચેનામાંથી સજીવારોપણ અલંકારનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉસીનું ગીત માંગ્યું, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 13 જોઈએ મિત્રો,
ગર્ભાશયનું મુખ સામા ખુલે છે મિત્રો? વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો. ગર્ભાશયનું મુખ સામા ખુલે છે? તો જવાબ હશે મિત્રો યોની માર્ગમાં, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14 જોઈએ. ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે મિત્રો? ખાસ ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે? તો જવાબ હશે મિત્રો ડાયાબિટીસ. કયો રોગ થાય છે? ડાયાબિટીસ. ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે? તો ડાયાબિટીસ. પ્રશ્ન નંબર 15 જોઈએ. હડકવાની રસીની શોધ કોણે કરી હતી? ખાસ મિત્રો, હડકવાના રસીની શોધ કોણે કરી હતી? તો જવાબ હશે મિત્રો લોઈ પાસવરે હડકવા રસીની શોધ કરી હતી મિત્રો. પ્રશ્ન નંબર 16 જોઈએ. એનએસવી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એનએસવી મિત્રો એસએમસી એફએસડબલ્યુની જો તમે એક્ઝામ આપવાના છો તો મિત્રો એક અગત્યની બાબત કે જે પણ આપણે પૂરા નામ પૂછવામાં આવતા હોય છે તો મિત્રો જે મોસ્ટ ઓફ હોય એના પૂરા નામ તમારે કરી લેવા, કારણ કે મિત્રો ઘણી ખરી એક્ઝામમાં પૂછાતા હોય છે 2 થી 3 એવા પ્રશ્નો હોય કે એનું પૂરું નામ તમે જણાવો. તો મિત્રો અહીં આપને એનએસવીનું પૂરું નામ જણાવવા કહ્યું છે. તો મિત્રો ખાસ એનએસવીનું પૂરું નામ શું થાય? તો મિત્રો જવાબ આવશે તમારો પ્રશ્ન નંબર 16માં સી ઓપ્શન, નો સ્કેલ્પેલ વેચેક્ટમી. ખાસ મિત્રો, એટલે કે સી ઓપ્શન તમારો આવશે જવાબ. પ્રશ્ન નંબર 17 જોઈએ મિત્રો. નીચેના તળપતા શિષ્ટરૂપના જોડકા પૈકી કયો વિકલ્પ ખોટો છે મિત્રો? તો જવાબ આવશે તમારો પ્રશ્ન નંબર 17માં મિત્રો જે બી ઓપ્શન રહ્યો ને એ ખોટો છે, વેળા હતો વળવું. આ મિત્રો પ્રશ્ન એટલે કે જવાબ ખોટો, એટલે કે આપણે તમને પૂછવામાં શું આવ્યું છે? ખોટો પ્રશ્ન. ખોટો વિકલ્પ કયો છે? વટે તો ઓળંગે, યસ. વેંતબારી તો નજીક, અને વરતવું એટલે કે ઓળખવું. મિત્રો આ શિષ્ટ રૂપ પૂછવામાં આવ્યો છે જે તળપદા. તો મિત્રો એમાં જવાબ આવશે તમારો બી ઓપ્શન. પ્રશ્ન નંબર 18માં જોઈએ. શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? ખાસ મિત્રો, શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? તો મિત્રો શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત જો હાડકું પૂછવામાં આવે ને તો મિત્રો સાથળનું. કોનું? સાથળનું હાડકું રહ્યું ને એ સૌથી લાંબુ હોય છે અને મજબૂત હોય છે. પ્રશ્ન નંબર 19 જોઈએ. તંદુરસ્ત ચામડીના વિકાસ અને તેની જાળવણી માટે નીચેનામાંથી કયું વિટામિન સૌથી વધુ જવાબદાર છે મિત્રો? મિત્રો તંદુરસ્ત ચામડીના વિકાસ અને તેની જાળવણી માટે કયું વિટામિન સૌથી વધુ જવાબદાર છે? તો જવાબ આવશે તમારો મિત્રો સી ઓપ્શન. ખાસ કયો? સી ઓપ્શન, તંદુરસ્ત ચામડીના વિટામિન એ. મિત્રો આ પ્રશ્નમાં તમે કોમેન્ટ કરી શકો છો કે આમાં જવાબ શું આવશે. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 21 જોઈએ. મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટે મેગસ્થેનીસ દ્વારા રચિત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 21માં તમારો સી ઓપ્શન, ઇન્ડિકા. પ્રશ્ન નંબર 22 જોઈએ. સગર્ભા માતાને સામાન્ય સબ સેન્ટરમાં પાંડુ રોગ માટે કઈ દવા અપાય છે મિત્રો? તો સગર્ભા માતાને સામાન્ય સબ સેન્ટરમાં પાંડુ રોગ માટે મિત્રો દવા આયર્ન અને ફોલિક એસિડ આપવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 23. હાથી પગો કયા પ્રકારનો રોગ છે મિત્રો? વેરી મોસ્ટ ક્વેશ્ચન. હાથી પગો કેવા પ્રકારનો રોગ છે? તો મિત્રો એક્યુટ છે યા ક્રોનિક છે કે એ બી બંને છે કે આપેલ પૈકી એક પણ નથી? મિત્રો હાથી પગો કયા પ્રકારનો રોગ છે એવું પૂછવામાં આવ્યું છે. તો મિત્રો હાથી પગો જે રોગ રહ્યો ને એ મિત્રો ક્રોનિક રોગ છે. કેવો? ક્રોનિક રોગ છે. ખાસ મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 24 જોઈએ. લીવરના કોષોને શું કહે છે?
મિત્રો લીવરના કોષોને શું કહેવામાં આવે છે? તો મિત્રો હિપેટોસાઇટ્રસ તરીકે ઓળખવામાં આવે છે લીવરના કોષોને. શું? એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. હિપેટોસાઇટસ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. તો મિત્રો ખાસ આજે આપણે આટલા પ્રશ્નો રાખીએ. અને મિત્રો એક અગત્યની બાબત કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસએમસી, એફએસડબલ્યુ ની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ મિત્રો એક વિનંતી કે જે પણ જૂના પેપર સોલ્યુશન છે અથવા તો કે જૂના પેપર તમારી પાસે હોય, ના મળે તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને વિડીયો મળી રહેશે. મિત્રો એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લેવા તમને ખૂબ જ ફાયદો થશે. જો તમે એક્ઝામ આપશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રશ્નો રિપીટ થાય છે અને તમને એક સરળતા રહેશે તમને એક્ઝામ આપવામાં કે આવા પ્રશ્નો આવી શકે. જો તમે જૂનું પેપર સોલ્યુશન કરી લીધેલું હોય તો તમને એક અંદાજ આવી જાય કે આવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો ખાસ જો તમને ક્યાંય ન મળે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.